આ કેવું વહેલું થઈ ગયું કામ તો આટલે જ આવું નોકરીમાં. દિવસનું એટલે તો જવું પડે જવું પડે એમાં કામ બંધ રાખ્યું બે કામમાં દોડાઈ ગઈ છે. એ ઓલો વ્હાઈટ સિમેન્ટ ને સોનો બે ભેગો કરીને કીધું ને મારે નથી એમ તો આમાં આવેલી પટ્ટીઓ લગાડીને તપે તો ખરી એમ તો અરે થર્મોકોલ નહીં ખાતા તો ઊંધી લાવ કદના કાપી નહીં ખા પટ્ટીઓ બની ને એટલી બની એમાં થર્મોકોલ નહીં ખાતું તપે તો ખરી ભાઈ તારે છે ને મકાનમાં આ તો તું ભૂલ કર બાકી બારી ખુલ્લી રાખી ને તો એકદમ ઠરી જાય હો મારે એવી રીતે છે તારી જોડે પછવાડે મકાનમાં છે ને બારીનું છે ને બારી છે એટલે બારી તું ખુલ્લી રાખ ને ખાલી 2 કલાક તાર જોવું ઘાયે ઘાટાટું પડી જાય અને સ્લેબ છે ને ઠરે નહીં બાકી આ ઠરી જાય આજે હા એટલે કહું મારે ઘરમાં છે પતરા આવા પણ અમારે તારી જોડે બારી છે પછવાડે અને બારીનું હોતી છે અને અમારે અમે દિવાલો આવે ને એટલે 24 કલાક ખુલ્લું રહીએ તો મારે કંઈ ચિંતા ન મળે કોઈ આવે નહીં તારે તો ઠીક અહીંયા બજાર છે એટલે ખુલ્લું ના રહીએ તો બારી ખુલ્લી છે ને તો 2 કલાકમાં ઠરી જાય એટલે સળગ કરતા આમ પતરા સારા ખરેખર અને સારું ક્લીન હોય એટલે ચોમામાં એક ટીપું પાણી પડે ને ફિટિંગની ખૂબી હોય પતરામાં સ્લેબ તો તને કહું રાખી 12 વાગે ભાઈ ઠરે નહીં મારાનો મોહ છે બાકી એમાં તો પંખો હાલતો ત્યારે ઊંઘી લૂ જ આવે એટલે ઘડીકમાં ના થાય આ પત્ર છે ને ચડી ગયું તમારા રમલાઈ મકાન કર્યા ને હીરા પપ્પા એ જરાય પવન કેવા થઈ જાય ખર્ચો સારો ગયો તો હવા ઉજાસ ન મળી અમારે ઓલી દોહી બંધ પડશે મકાન છે ને હવે આમ લાંબી લીરજ છે કંઈક 4 વારનો પ્લોટ છે ને એટલે
અંદર રૂમમાં રૂમ ને સિટી ટાઈપના થઈ જાય એટલે એ છે ને એને હવા ના આવે ડેલી પાછી છે ને આવ નજીક કરી છે ને કહો 4 ફૂટનું જ ફરી ગયું એટલે એને હવા ના આવે એની માટે પાછી છે ને સાજરી કરી કોલમ ભરી એટલે હા વ્યક્તિ સમજાય મકાનો હા ના બનાવ્યા હવા ના આવે સારા મકાન છે ને એ હવા આવે બારી છે ને હું છે ને ખરેખર એમાં તો બારી ખોલી દે ને હાઈ વાર કરીને તરત 8 વાગે એટલે 10 થઈ તો પતરા ઠરી જાય ના ઠરી જાય ઓમે તારે ઓસરી ખુલ્લી છે એટલે વાંધો ના આવે એમ તો પાછું એક જ મકાન રહ્યું ને એટલે આ પતરાને ઠરતા વાર ના લાગે આપણું માણસ ગમે નહીં બાકી અમુક અમુક જગ્યાએ એમાં પતરાને તો કલર બલર મારે જોવા પડે ફર્સ્ટ ક્લાસ બનાવી દઈએ એટલે તો મેં અહીંયા ઉમટવાડે જોયું હતું ને હનુમાન મંદિર આવે ત્યારે સેલિબ્રેટ મૂકવો પડે અમુક કારીગર માથે હોય પછી પતરામાં આપણે છે ને હજી તારે ઓછો ઢાર ઉમટવાડે મંદિર છે ને ત્યાં પતરા જોઈએ તોય પાણી નથી આવતું. પાણી જ ના પડે પણ બહુ લોઠો વરસાદ હોય ને તો આ ભોસડી ગોરાની પેઢી જવે પાણી આમાં ઉમટવાડા હનુમાનનું મંદિર છે ત્યાં પતરાવાળું એક રસોડું છે બાપુએ કલર બલર મેળવો ને ભાઈ ઢાર રાખ્યો નરિયા ઢાર હોય ને એટલો ઠીકો એકદમ પાણી ચડી ગયું પતરામાં એવું કારીગર માથે હોય તમે 2-3 બેલા ઢાર રાખો ને એટલે એકદમ પાણી એટલું હોય એટલે આ કડિયા છે ને જલ્દી નીકળી જવાનું કરે ખાલી એક જ બેલા ઢાર રાખે તો જોવું યાદો ના રાખે છૂટું જવાનું કરતા જલ્દી આપણે ખોટા થાય બીજી વૈયા નહીં બાકી આ બરવાળા વિનુભાઈ નહીં છે ને સારું કરે બહુ માધાભાઈ જુનાગઢ તો કાંઈ જોઈએ પતરા દર્શન છે હનુમાનનું મંદિર આવે ને રસોડું છે પતરાવાળું બધું આપને ગમી જાય પતરામાં ઢાર ની ખૂબી હોય કારીગર આપણો ઘરનો હોય ને આખો ઢાર કરે કાંઈ નહીં થાય કેસર કેરી હે હેલો તરબૂચ આવી ગયા લાલ ને મીઠા કેળા આવી ગયા કેસર કેરી આવી ગઈ બાકર અમૂલ કેરી આવી ગઈ બાકર ચીકુ આવી ગયા માટે હેલો તરબૂચ આવી ગયા લાલ ને મીઠા કેળા આવી ગયા કેસર કેરી આવી ગઈ બાકર અમૂલ કેરી આવી ગઈ બાકર ચીકુ આવી ગયા માટે હેલો તરબૂચ આવી ગયા લાલ ને મીઠા હા 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 તમારા હગા
રમેશભાઈ મકાન નહીં વડોદરા ભીખાભાઈ કાર્ય હાડમાં મકાન ખણવા નહીં ₹130 ફૂટ પ્લાટ પાણી જવાનું સ્લેબ બધું બધું 130 પોહાય બાપુ ન પોહાય કોઈ રોલ ન થઈ જાય 230 છે 200 ફૂટ થાય ₹125 ₹20 ફૂટ તો ને એટલે ફૂટમાં લાવે 230 રાઈકું આ વાળોદરનો છેલ્લે ભરી ગયો હમણાં પોરે ત્યારે ઇંગ્લિશભાઈ છે હા કબીન અહીંયા મકાન બનાવવા આજે કરી